સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એવી સરસ મજાની યોજના જેની અંદર ₹15,000ની સહાય મળે છે મિત્રો ઇલેક્ટ્રિકલ સાધનો ખરીદવા માટે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સરકાર તરફથી સરસ મજાની યોજના આવી છે. ઇલેક્ટ્રિકલ સાધનો ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે. હાલની અંદર આ યોજના છે ખેડૂત પોર્ટલ ઉપર મત્સ્યપાલન યોજનાની અંદર યોજના છે શરૂ થઈ ગઈ છે મિત્રો. વાત કરીએ એની અંદર ઇલેક્ટ્રિકલ સાધનોની અંદર છે મિત્રો બેટરી ઇન્વર્ટર છે, ઇલેક્ટ્રિકલ સગડી છે, પાણીની મોટર છે મિત્રો વગેરે જેવી વસ્તુ ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે મિત્રો. હવે તમારા પાસે 2 બેટરી ધરાવતી બોટ હોય, મોટી બોટ બરાબર, જેના માટે મિત્રો 2 બેટરી ધરાવતી બોટો માટેના જે સાધનો છે જેમાં ઇન્વર્ટર છે તમને ₹8,500 અથવા જે ખરીદી કિંમત હોય જે બેમાંથી ઓછું એમાં મળવા પાત્ર થશે મિત્રો. ઇન્વર્ટર માટે છે તમને ₹8,500ની સહાય મળશે. ઇલેક્ટ્રિકલ સગડી માટે ₹3,000ની સહાય મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ મિત્રો ઇલેક્ટ્રિકલ વોટર પંપ બરાબર, જે પાણીની મોટર આવે છે મિત્રો એના માટે તમને મળશે કહેવાય ને કે ₹3,000ની સહાય. ને CFL ટ્યુબલાઇટ બરાબર 500ની ખરીદી કિંમત અથવા ₹15,000 જે બેમાંથી ઓછું હોય બરાબર, જે એકની 500ની ખરીદી કિંમત છે મોટી ટ્યુબલાઇટ માટે બરાબર, અથવા 15,000 જે બેમાંથી ઓછું હોય એ તમને સહાય મળવા પાત્ર થશે મિત્રો. FRP બોર્ડ છે એના માટે મિત્રો સોલાર ઇલેક્ટ્રિકલ લેન્ટર જે કિંમત છે મિત્રો ₹3500ની સહાય છે તેમને મળવા પાત્ર થશે મિત્રો. હવે આના ફોર્મ છે ખેડૂત પોર્ટલ ઉપર જ શરૂ છે. 31/7/2025 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો. ખેડૂત પોર્ટલ પર મત્સ્યપાલન યોજનાની અંદર આ યોજના છે શરૂ છે મિત્રો. લાભાર્થી છે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ. અરજદાર માછીમાર બોટ ધારક છે અને બોટ રજીસ્ટ્રેશન નંબર અને માછીમારનું લાયસન્સ હોવું જરૂરી છે મિત્રો. માછીમાર માટે ઓળખ માટે છે બાયોમેટ્રિક કાર્ડ રજૂ કરવાનું થશે મિત્રો. લાભ લેવા માંગતા ખાસ કરીને છે તમારે ઓનલાઈન અરજી કરવાની છે ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખાસ કરીને. તો આ વિશેષ વિડીયોને છે લાઈક કરી અહીંયા જે વિશેષ ડોક્યુમેન્ટ પણ આપેલા છે મિત્રો અહીંયા જે જરૂરી લાગુ પડે બરાબર એ ઓનલાઈન તમારે છે ફોર્મ ભરવાનું છે. વધારે માહિતી માટે તમે ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો.